નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 થર્મોડાયનેમિક્સ વિશે ચર્ચા કરતા હતા. સૌપ્રથમ આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ એટલે કે શૂન્યક્રમનો નિયમ પ્રથમ નિયમ અને બીજા થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જે આપણી સિલેબસમાં છે એના વિશે ઇન ડિટેલ ચર્ચા કરી હતી. બરાબર છે. એમાં આપણે જોયું કે ક્લોસિયસનું કથન કે ઉષ્મા આપમેળે સ્વતંત્રપણે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં. એટલે કે એન્જિન સ્વતંત્રપણે રેફ્રિજરેટર તરીકે કાર્ય કરી શકે નહીં. રેફ્રિજરેટર કાર્ય કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ આપવું પડે. બરાબર છે. ચાલો, એના પછી આપણે એક કોઈ બંધ પેટીમાં વાયુઓ લીધા. વાયુઓની અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એટલે ગતિ છે તો એમની સાથે કોઈ કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા હશે. હવે આ વાયુના અણુઓને કોઈ ચોક્કસ દિશામાં આપણે એને મૂવમેન્ટ કરાવીએ ચોક્કસ દિશામાં, તો અંદરની જે ચક્કરડી છે એ શું કરશે? ફરશે. બરાબર છે. એટલે કે જ્યાં સુધી અસ્તવ્યસ્ત ગતિ કરશે એટલે ટોટલ ફોર્સ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, ચલો. એના પછી આપણે મેક્સ પ્લાન્કનું કથન કે એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે તેવું ચક્રીય પ્રક્રિયા આધારિત ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. મેક્સ પ્લાન્કનું કથન શું છે કે એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું એટલે કે ઉષ્માનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે તેવું ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. ફરીથી કે કોઈ એન્જિન છે એ સંપૂર્ણપણે ઉષ્માનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરશે નહીં, એટલે કે થોડીક ઉર્જા તો ક્યાંક બીજે જ વેડફાશે. ઓકે, ચલો. કેલ્વિનનું કથન: એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના અંતિમ પરિણામ સ્વરૂપ એક જ તાપમાન કે તેના ઓછા તાપમાને રહેલા પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ તેનું સંપૂર્ણપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના અંતિમ પરિણામ સ્વરૂપ એક જ તાપમાને કે તેના ઓછા તાપમાને રહેલા પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ તેને સંપૂર્ણપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય. બરાબર છે. ચલો, એટલે કે આ ઉષ્મા એન્જિનનું કાર્ય કરવા માટે આપણે કોઈ બે ટેમ્પરેચરની જરૂર પડે, એક વધારે ટેમ્પરેચર અને કોલ્ડ સિસ્ટમ, સિંક અને ઉષ્મા શોષે તે ટેમ્પરેચર વધારે. ઓકે, ચલો. ચક્રીય પ્રક્રિયા પર આધારિત એવું એન્જિન રચવું અશક્ય છે કે જેને અંતિમ પરિણામ સ્વરૂપ પરિસરમાંથી ઉષ્મા શોષે અને તેટલું જ કાર્ય કરે. જેટલી ઉષ્મા શોષણ કરે અને એટલી જ ઉષ્માનું એ કાર્યમાં રૂપાંતર કરે એવું એન્જિન રચવું અશક્ય છે. બરાબર છે. ચલો, ધારો કે આપણે ફ્રીજ છે તો ફ્રીજની સ્વિચ બંધ રાખીએ. હવે જો અંદરના ભાગમાં કોઈ ખાદ્ય પદાર્થ છે, ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ. આ આપણું ફ્રીજ છે, આમાં અંદર કોઈ ખાદ્ય પદાર્થ છે, આપણે કોઈ પણ વસ્તુ મૂકીએ છીએ તો આ પદાર્થમાંથી ફ્રીજ શું કરશે? Q2 ઉષ્મા શોષણ કરશે અને આ ઉષ્મા બહારના વાતાવરણમાં ફેંકાય. તો આ તો અસંભવ વસ્તુ છે. બરાબર છે. એના માટે સ્વિચ બંધ હોય ત્યારની વાત છે ને. સ્વિચ બંધ હોય તો જે પદાર્થ ગરમ છે એ ગરમ જ રહેશે, ઠંડો થશે નહીં. જો એને ઠંડો કરવા માટે આપણે શું કરવું પડશે? આપણા ફ્રીજની સ્વિચ ચાલુ કરવી પડશે. એ ચાલુ સ્થિતિમાં હોવું જોઈએ. હવે આપણે એક એવા ઉષ્મા એન્જિનની કલ્પના કરીએ કે T2 તાપમાન અને T1 તાપમાન વચ્ચે કાર્ય કરતું. જો આ એન્જિન T1 તાપમાનવાળા વાતાવરણમાંથી Q1 ઉષ્મા શોષે અને Q2 તાપમાનવાળા પદાર્થને T2 તાપમાનવાળા પદાર્થને Q2 ઉષ્મા આપશે. જો આમ હોય તો ટોટલ કાર્ય કેટલું થાય? ટોટલ કાર્ય કેટલું થશે?
કાર્ય થશે W ઇઝ ઇક્વલ ટુ Q1 માઇનસ Q2. Q1 ઉષ્મા શોષે છે, Q2 ઉષ્મા ગુમાવે છે. એટલે કે જેટલી ઉષ્મા શોષશે એટલી જ ઉષ્મા એનાથી ઓછી ઉષ્મા ગુમાવશે અને બીજું બધું શેમાં જશે? વર્કમાં મળશે. તો હવે આપણે આજના લેક્ચરમાં જોઈશું આપણો નેક્સ્ટ ટોપિક કાર્નોટ પ્રમેય. શું જોઈશું? કાર્નોટ થિયરમ. ઓકે, ચલો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ચલો, તો કાર્નોટ પ્રમેય આપણે જોઈએ તો કોઈ પણ બે નિશ્ચિત તાપમાનો વડે કાર્ય કરતા ઉષ્મા એન્જિનો પૈકી માત્ર પ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સૌથી મહત્તમ હોય છે. આ સ્ટેટમેન્ટ છે કોનું છે? કે કાર્નોટ પ્રમેયનું આ સ્ટેટમેન્ટ તમારે લખવાનું રહેશે કે કોઈ પણ બે નિશ્ચિત તાપમાનો વચ્ચે કાર્ય કરતા ઉષ્મા એન્જિનો પૈકી માત્ર પ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સૌથી મહત્તમ હોય છે. અહીંયા આપણે જોયું કે કોઈ પણ બે નિશ્ચિત તાપમાનો હોય અને એ બે વચ્ચે કાર્ય કરતું એન્જિન હોય. એક અપ્રતિવર્તી છે, બીજું પ્રતિવર્તી છે. તો આ જે અપ્રતિવર્તી છે એ એન્જિનની કાર્યક્ષમતા પ્રતિવર્તી કરતાં કેવી હશે? ઓછી હશે. આવું આ સ્ટેટમેન્ટ કહે છે. ઓકે, એમાં જોઈએ કે બે તાપમાનો વચ્ચે કાર્ય કરતા પ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા તે જ બે તાપમાનો વચ્ચે કાર્ય કરતા અપ્રતિવર્તી ઉષ્મા એન્જિન કરતાં વધારે હોય છે. હવે આપણે આ પ્રૂફ કરવું છે. શું કરવાનું છે? પ્રૂફ. તો ધારો કે આપણે પહેલાં લઈ લઈએ કોઈ એક જ મિનિટ જસ્ટ. ધારો કે આપણી જોડે એક હીટ એન્જિન છે T1. ચલો, T1 ટેમ્પરેચર છે. અહીંથી કોઈ ઉષ્મા લે છે Q1 અને આ કોઈ એન્જિન છે એ કાર્ય કરે છે W. કેટલું કાર્ય કરે છે? W કાર્ય કરે છે. અને અહીંયા કોઈ સિંક છે, સિંક કે ઠંઠારણ વ્યવસ્થા, જેનું ટેમ્પરેચર છે T2. બરાબર? આ ઇરિવર્સિબલ એન્જિન છે, અપ્રતિવર્તી એન્જિન. બરાબર છે? અને અમુક ચોક્કસ કાર્ય કરી સિંકને Q2 જેટલું શું આપે છે? ફરીથી ઉષ્મા આપી દે છે. એટલે કે કોઈ એક એન્જિન છે, એ એન્જિન Q1 ઉષ્મા મેળવે છે. ક્યાંથી? તો કે પરિસર. પરિસર કોણ છે? પરિસરનું ટેમ્પરેચર કેટલું છે? તો કે T2 છે. પરિસરમાંથી T2 ટેમ્પરેચર મેળવે છે અને T2 ટેમ્પરેચરમાંથી Q1 ઉષ્મા મેળવે છે. કેટલી ઉષ્મા મેળવે છે? Q1 ઉષ્મા મેળવે છે. ઓકે, પછી એ જે હીટ એન્જિન છે એ W જેટલું કાર્ય કરે છે. કેટલું કાર્ય કરે છે? W જેટલું કાર્ય કરે છે અને પરિસરમાં Q2 જેટલી ઉષ્મા આપે છે. કેટલી ઉષ્મા આપે છે? Q2 ઉષ્મા આપે છે. ઓકે, હવે એક બીજું એન્જિન વિચારું. એક જ મિનિટ. કે જે પરિસરમાંથી, આ રિવર્સિબલ એન્જિન છે, પરિસરમાંથી Q1 ઉષ્મા મેળવે છે અને Q2 ડેશ અથવા Q1 ડેશ બંને સેમ જ હશે. આપણે Q1 Q2 ડેશ દર્શાવવું નથી. તો પરિસરમાંથી T1 ટેમ્પરેચરમાંથી Q1 ઉષ્મા મેળવે છે અને W જેટલું કાર્ય કરી Q2 ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં આપે છે. ઓકે, ચલો આ એક ફિગર તમે ધ્યાનથી જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ ફિગર છે. ઓકે, ચલો અહીંયા ફર્સ્ટ એન્જિન છે એ રિવર્સિબલ છે, સેકન્ડ છે રિવર્સિબલ છે. એનો મતલબ કે ફર્સ્ટ એન્જિન છે એ કેવું છે?
એક જ દિશામાં વર્ક કરશે, જ્યારે સેકન્ડ એન્જિન છે બંને દિશામાં વર્ક કરશે. બરાબર ને? ચલો, તો હવે હું આને એક બીજી આકૃતિ ડ્રો કરું છું. એ આકૃતિ પરથી તમે થોડું વ્યવસ્થિત સમજી શકશો. ચલો, એના પહેલાં હું એક આપણે શું કીધું કે કોઈ પણ નિશ્ચિત તાપમાનો પૈકી પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા એ કોના કરતાં વધારે હશે? અપ્રતિવર્તી. એટલે કે આપણે આવું કીધું છે, કાર્યક્ષમતાને હું ઈટા વડે દર્શાવું તો ઈટા રિવર્સિબલ ઇઝ ગ્રેટર દેન ઈટા ઇરિવર્સિબલ. બરાબર છે? આવું કહી શકાય ને, ઈટા રિવર્સિબલ બરાબર ગ્રેટર દેન ઈટા રિવર્સિબલ. પણ આપણે આ પ્રૂફ કરવા માટે હવે હું ઊંધું વિચારું તો કે પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા વધારે વિચારું, અપ્રતિવર્તીની એન્જિનની કાર્યક્ષમતા હું વધારે વિચારું. બરાબર છે? તો સૂત્ર શું છે? ઇફિશિયન્સી, કાર્યક્ષમતા બરાબર કરેલું કાર્ય ભાગ્યા મેળવેલ ઉષ્મા. કરેલું કાર્ય ડિવાઇડેડ બાય મેળવેલ ઉષ્મા. ચલો, હવે NI અને NR, હવે જે આપણે આગળ આકૃતિ દોરી હતી ને, ચલો, તો એમાંથી ધારો કે કોઈ એન્જિન છે એ કેટલી ઉષ્મા મેળવે છે? Q1 જેટલી ઉષ્મા મેળવે છે. હું લખું Q1 જેટલી ઉષ્મા મેળવેલ ઉષ્મા મેળવેલ અને W1 જેટલું કાર્ય કર્યું. બરાબર છે? W1 અથવા W કાર્ય. તો કાર્યક્ષમતા બરાબર ઈટા ઇઝ ઇક્વલ ટુ W બાય Q1. ક્લિયર? એ જ રીતે આ ઇરિવર્સિબલ માટે આવે તો રિવર્સિબલ માટે W બાય Q1. બોથ આર સેમ. બરાબર છે? આના ઉપરથી હું આવું કહી શકું. ઓકે, ચલો, તો હવે આપણે આગળ જોઈએ તો હું બે પાર્ટમાં અને લખું છું, એ ધ્યાનથી તમે તમારા નોટબુકમાં લખવું હોય તો લખી લેજો. ચલો, આ Q1 ઉપર વર્ક કરે છે, આ Q1 ડેશ ઉપર વર્ક કરે છે. બરાબર? તો આની ઇફિશિયન્સી NI બરાબર શું થશે? W ડિવાઇડેડ બાય Q2. NR બરાબર શું થશે? W બાય Q1 પ્રાઇમ. બરાબર છે? તો આના ઉપરથી મારે લખવું હોય તો Q1 પ્રાઇમ ગ્રેટર દેન Q1 થશે ને? કારણ કે આપણે NI ગ્રેટર દેન NR લીધું છે, એના ઉપરથી લખું છું. બરાબર છે? ઓકે, ચલો, તો આનું મૂલ્ય કેવું હશે? ધન મૂલ્ય મળે છે. ક્લિયર છે? ઓકે, ચલો, હવે આ બંને એન્જિનોને એવી રીતે જોડી દેવામાં કે બંને એક જ એન્જિન તરીકે વર્ક કરે. એટલે કે આપણે જે બે એન્જિન દોર્યા હતા ને, તો કે T1 આ કોઈ એન્જિન છે, આ T2 સિંગ, આ ઇરિવર્સિબલ છે, આ રિવર્સિબલ છે. બરાબર? ચલો, હવે બંનેને એક જ એન્જિન તરીકે કાર્ય કરે એવું હું દર્શાવી દઉં તો Q2A Q1A Q1B. ઓકે, હવે એક જ એન્જિન તરીકે વાત કરે. આ તો પ્રતિવર્તી છે, ઉપરથી ઉષ્મા મેળવી, આ એટલી જ ઉષ્મા પરિસરમાંથી મેળવે, એટલે Q2A Q1B. ચલો, આનું વર્ક છે WA, આનું વર્ક છે WB. ક્લિયર છે આટલે સુધી બધાને? ચાલો, હવે
જુઓ અહીંયા બે હીટ એન્જિન છે. સોરી હું આકૃતિ ફરીથી ડ્રો કરું છું. તો જુઓ ઇરિવર્સિબલ છે, આ રિવર્સિબલ છે, WB કાર્ય છે આનું. હવે આ Q1 એ ઉષ્મા મેળવે છે, આ Q2 એ ગુમાવે છે. આ પરિસર ઠારણ વ્યવસ્થામાંથી Q2 એ આ જે ઇરિવર્સિબલ જેટલી ગુમાવે છે એટલું જ રિવર્સિબલ મેળવે છે અને Q1B T1 પરિસરને પાછી આપે છે. ઓકે, ચલો હવે આકૃતિ તમે ડ્રો કરી લેજો ફટાફટ, તો જેથી આગળનું ટોપિક. અને આ QA જેટલું કાર્ય કરે છે. બરાબર છે. શું કીધું છે કે પહેલી આકૃતિમાં શું કર્યું હતું કે T1 અને T2 વચ્ચે બે એન્જિનો છે. આ બંને એન્જિનો T1 અને T2 તાપમાન વચ્ચે બે એન્જિનો છે. એક રિવર્સિબલ છે, એક ઇરિવર્સિબલ છે. જે ઇરિવર્સિબલ છે Q1 એ જેટલી ઉષ્મા મેળવે છે અને Q2 એ જેટલી ઉષ્મા ગુમાવે છે. જ્યારે રિવર્સિબલને શું કીધું હતું, આકૃતિ 1ની વાત કરું છું, તો Q1B જેટલી ઉષ્મા મેળવે છે અને Q2B જેટલી ઉષ્મા ગુમાવે છે. હવે આ રિવર્સિબલ એન્જિન છે એને ઊંધું જોડી દઉં, એટલે કે Q2A એ ઠારણ વ્યવસ્થા T2માંથી Q2A જેટલી ઉષ્મા મેળવશે અને T1ને Q1B જેટલી ઉષ્મા પાછી આપશે. Q1Bને એટલી ઉષ્મા પાછી આપશે. ઓકે, તો ટોટલ કાર્ય શું થશે? ટોટલ કાર્ય શું થશે અહીંયા? WA માઇનસ WB જેટલું ટોટલ કાર્ય થશે. ઓકે, ચલો તો હવે આજે એક એન્જિનને એક ઊંધું અને બીજાને સીધું આપણે બંને એક જ એન્જિન તરીકે લીધા. હવે આ બંનેને હું એમના વર્ક ડન જોડેલો, બરાબર છે, ભેગા. તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ આપું છું, તમે ધ્યાનથી સાંભળજો કે કોઈ પણ વસ્તુને ઠંડાથી ગરમ તરફ ઉષ્મા આપમેળે વહે નહીં, એના માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. તો ચલો T1 અને આનું વર્ક છે W1, આના દ્વારા આપણને વર્ક મળે છે. એરો બહારની તરફ છે એટલે વર્ક મળે છે. આ ઇરિવર્સિબલ એન્જિન છે, એઝ ઇટ ઇઝ ઠારણ વ્યવસ્થા T2, બરાબર. અહીંથી આ Q1 એ ઉષ્મા મેળવે છે, અહીંથી આ Q2 એ ઉષ્મા ગુમાવે છે, બરાબર છે. આનું વર્ક છે WA. હવે બીજું જે એન્જિન છે આપણે જેને ઊંધું જોડ્યું હતું, બરાબર, એટલે કે Q2A આ ઇરિવર્સિબલ જેટલું ગુમાવે છે એટલું જ રિવર્સિબલ મેળવે છે અને એનું વર્ક, હવે વર્ક મળશે નહીં, આપણે એના ઉપર વર્ક કરાવવું પડશે, કારણ કે આ ઠારણ વ્યવસ્થા છે અને ઠારણ વ્યવસ્થા T2ની સાપેક્ષે કેવી હશે? ઠંડી, બરાબર. T1 એ હીટ છે, T1 ઇઝ ગ્રેટર દેન T2, માઇન્ડમાં પોઈન્ટ હોવો જોઈએ, બરાબર છે. ઓકે, તો Q2 અને આ Q1 એ ઉષ્મા Q2 એ ઉષ્મા ઉપર પાછી આપે છે. ક્લિયર છે આટલે સુધી ઓલમોસ્ટ? હવે આ બંનેનું વર્ક ફંક્શન, તો ચલો ટોટલ વર્ક ડન લખો તો કેટલું છે? WA અને આનું વર્ક છે આના ઉપર કરવામાં આવ્યું છે, આ હતું W2, તો એ કેવું હશે? માઇનસ W2. આના ઉપર વર્ક કરવામાં આવ્યું છે. બંનેને એક ભેગા લીધા છે. શેના તરીકે લીધા છે? ભેગા. ચલો ફરીથી કહું કે કોઈ આ બે એન્જિન છે, આ T1 ટેમ્પરેચર, આ T2 ટેમ્પરેચર, આ બે એન્જિન છે, આ ઉપરથી ઉષ્મા મેળવે, આ અહીંયા મેળવે, આ રીતે આને આપે છે. આ જેટલી ઉષ્મા ગુમાવે છે આ મેળવે છે અને આ ઉપર, એટલે આ ટેમ્પરેચર ઠંડુ છે, આ ટેમ્પરેચર ગરમ છે. તો આ T2 ટેમ્પરેચર પરથી
જ્યારે મારે હીટ વર્ક કરાવવું હશે એન્જિનને, અને આ એક હીટ પંપ તરીકે વર્ક કરશે કે જે ઠારણ વ્યવસ્થા T2માંથી ઉષ્મા મેળવશે, પણ આપમેળે ઉષ્મા મેળવશે નહીં, એના ઉપર આપણે કંઈક કાર્ય કરવું પડશે W2, અને આના દ્વારા અહીંયા જે એરો દર્શાવ્યો એ ખોટો દર્શાવ્યો, આના વડે આપણને કાર્ય મળશે, કારણ કે T1 થી T2 છે તો એના વડે મને મળ્યું કાર્ય WA. તો ટોટલ કાર્ય મને શું મળશે અહીંયા નીચે દર્શાવું તો WA માઇનસ WB, WA માઇનસ WB, બરાબર છે. ઓકે, તો હવે આગળ જોઈએ. ફરીથી આપણી બુકનું સ્ટેટમેન્ટ વાંચું કે ધારો કે R અને I બંને એન્જિનો એવી રીતે જોડી દેવામાં આવે કે જેથી બંને એક જ એન્જિન તરીકે કાર્ય કરે, તથા સીધું જતું ફોરવર્ડ એટલે કે ઉપરથી નીચે T1 થી T2 તરફ એ પ્રતિવર્તી એન્જિન આરને ઊંધું ખેંચે છે, બરાબર. અપ્રતિવર્તી છે અને આ પ્રતિવર્તી છે, આ અપ્રતિવર્તી છે, આ અપ્રતિવર્તી છે, સોરી આ પ્રતિવર્તી છે, આર્યું જે એન્જિન છે એ અપ્રતિવર્તી છે અને આ પ્રતિવર્તી છે, બરાબર છે. આપણે આગળથી આ જ ડિસ્કશન કરતા આવીએ છીએ. ઓકે, ચલો. તો હવે એક ચક્ર દરમિયાન એન્જિનમાં સીધું ફરતું એન્જિન ગરમ પદાર્થમાંથી Q2 ઉષ્મા મેળવી ઠંડા પદાર્થને Q2 માઇનસ W ઉષ્મા પાછી આપશે, જ્યારે ઊંધું ફરતું એન્જિન ઠંડા પદાર્થમાંથી Q1 ઉષ્મા મેળવી ગરમ પદાર્થને Q1 ઉષ્મા પાછી આપશે. વળી સંયુક્ત એન્જિનમાં ઉપયોગી કાર્ય મળશે નહીં, કારણ કે બહારથી કાર્ય કરવું પડે છે. આ જે સ્ટેટમેન્ટ આપણે આગળ જોયું એમ. હવે સીધા ફરતા એન્જિનથી થતું કાર્ય W અને ઊંધા ફરતા એન્જિનને ઊંધું ફેરવવા વપરાઈ જશે, એટલે કે આપણને ઉપયોગી કોઈ કાર્ય મળતું નથી. એના માટે આપણે બહારથી કોઈ કાર્ય કરવું પડ્યું છે, બરાબર. છતાં પણ દરેક ચક્રને અંતે ઠંડા પદાર્થમાંથી મેળવેલ કુલ ઉષ્મા એ કોના જેવી થશે તો કે બંનેના વર્કડન Q1 માઇનસ W માઇનસ Q2 માઇનસ W, એટલે Q1 બરાબર Q1 માઇનસ W થશે, તથા ગરમ પદાર્થને પાછી આપી ઉષ્મા Q2 બરાબર Q1 માઇનસ Q2 થશે, જે સમીકરણ 1માં દર્શાવેલ છે, બરાબર. આમ પ્રત્યેક ચક્ર દરમિયાન એન્જિન બહારની મદદ વડે ઠંડા પદાર્થમાંથી Q1 માઇનસ Q2 ઉષ્મા મેળવશે અને આ ઉષ્માનો જથ્થો Q1 માઇનસ Q2 ઊંચા તાપમાન T1 વાળા ગરમ પદાર્થને પાછો આપશે. આ રીતે કોઈપણ ઉપયોગી કાર્ય ખર્ચ્યા વિના નીચા તાપમાનથી ઠંડા પદાર્થમાંથી ઉષ્મા ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થમાં લઈ જવાય છે. આ ઘટના અસંભવિત લાગે. જે આપણે સ્ટેટમેન્ટ છે ખોટું છે, કારણ કે પહેલું જ આપણે જે ક્લોસિયસ-કેપ્રોની ઇક્વેશન જોયું ને, ક્લોસિયસ, તો એ શું કહે છે કે ઉષ્મા આપમેળે સ્વતંત્રપણે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં, માટે Q1 માઇનસ Q2નું મૂલ્ય ધન હોઈ શકે નહીં. માટે ઇફિશિયન્સી જે ઇરિવર્સિબલ એન્જિનની છે Ni ગ્રેટર ધેન N, જે આપણે લખીએ ને ઇફિશિયન્સી Ni ગ્રેટર ધેન Nr, એ શક્ય નથી. હંમેશા રિવર્સિબલ એન્જિનની કાર્યક્ષમતા કેવી હશે? વધારે હશે. તો આપણી જે સ્ટાર્ટિંગની ધારણા હતી એ કેવી થઈ? ખોટી થઈ. ઇઝ ધેટ ક્લિયર? ચલો ફરીથી હું નવી સ્લાઇડ બતાવું કે આકૃતિથી જે સમજાય છે, તો જેથી તમને વધારે ખ્યાલ આવશે. જુઓ, સમજાવવા માટે આપણે આ આકૃતિઓને સમજીએ. તો જુઓ, આખું થિયરી તમારા બુકમાં ડિસ્ક્રિપ્ટિવ લખ્યું છે, એને સમજાવવા માટે આપણે જોઈએ તો આપણું સ્ટેટમેન્ટ શું છે કે કોઈ પણ બે નિશ્ચિત તાપમાનો વચ્ચે કાર્ય કરતા ઉષ્મા એન્જિનો પૈકી પ્રતિવર્તી ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સૌથી મહત્તમ હોય છે. આપણું સ્ટેટમેન્ટ છે આર્યું, બરાબર. ચલો, શું કહે છે કે પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા વધારે હોય અપ્રતિવર્તી કરતાં, બરાબર છે. ચલો, અહીંયા બે એન્જિન છે A અને B. શું છે? A અને B, બરાબર છે. બધાને રાઉન્ડ કરું છું, એ ધ્યાન આપજો. A અને B. A છે એ રિવર્સિબલ છે, અપ્રતિવર્તી છે A, અને B જે છે એ રિવર્સિબલ છે,
ઓકે, ચલો કોઈ ઊંચા તાપમાન એટલે કે પહેલાં તો એક વસ્તુ યાદ રાખજો, T1 ગ્રેટર દેન T2. T1 એ T2 કરતાં મોટું છે અને અહીંયા આપણું T2 છે. T2 જે ઠારણ વ્યવસ્થા છે, સિંક બરાબર છે, સિંક છે બરાબર ને. ઓકે, હવે ઇરિવર્સિબલ એન્જિન જે છે QA ઉષ્મા T1 તાપમાન એટલે કે પરિસરમાંથી મેળવે છે. કેટલી ઉષ્મા મેળવે છે? ચલો, તો એ એન્જિન જે છે એ T1 તાપમાન જેને પરિસર કહીશું એમાંથી Q1A જેટલી ઉષ્મા મેળવે છે અને કંઈક વર્ક કરે છે. બરાબર, વર્ક કેટલું કરે છે? તો કે WA જેટલું વર્ક કરે છે. કેટલું વર્ક કરે છે? WA જેટલું વર્ક કરે છે. ઓકે, વર્ક કરે છે, વર્ક કરવું પડતું નથી, વર્ક કરે છે. તો એનો એરો હંમેશા આપણે બહારની તરફ દર્શાવીશું આકૃતિ ડ્રો કરીએ ત્યારે. ઓકે, ચલો હવે Q2A જેટલી ઉષ્મા શું કરે છે? સિંકને પાછી આપે છે, એટલે કે T2 ટેમ્પરેચરને પાછી આપે છે. એને વર્ક થઈ ગયું અને Q2A જેટલી ઉષ્મા સિંકને પાછી આપે છે. ચલો, આ એન્જિનની વાત કરી. હવે એ રિવર્સિબલ જે એન્જિન છે એ પણ પરિસરમાંથી પરિસર T1માંથી કેટલી એન્જિન ઉષ્મા મેળવે છે? તો Q1B જેટલી મેળવે છે. W1 એરો ખોટો દર્શાવે છે, એરો આ રીતે દર્શાવીશું આપણે 12, કારણ કે એ ઊંચા તાપમાનથી નીચા તાપમાન વચ્ચે વર્ક કરશે. WB જેટલું વર્ક કરશે બરાબર, અને Q2B જેટલી પરિસર 2 એટલે કે T2ને સિંકને પાછું આપશે બરાબર. ઓકે, આ બેઝિક આપણે જે થિયરી છે એની બેઝિક ફિગર છે. ઓકે, આ તમને આમાં આટલી ખબર હોવી જોઈએ. એના પછી હવે આપણે પ્રૂફ કરવાનું છે કે ઇફિશિયન્સી ઓફ A કરતાં, એટલે કે A કોણ છે? એ ઇરિવર્સિબલ છે, B એ રિવર્સિબલ છે, A એ અપ્રતિવર્તી છે, B એ પ્રતિવર્તી છે. ઓકે, આપણે એની કાર્યક્ષમતા શોધવાની છે. તો NA બરાબર WA/Q1A. ચલો, એના પહેલાં એક સ્ટેટમેન્ટ રહી ગયું. હવે આપણે પ્રૂફ કરવાનું છે, પણ એ ડાયરેક્ટ આપણે પ્રૂફ નથી કરતા. આપણે એને આપણે લઈ લઈએ કે A ગ્રેટર દેન NB, કે અપ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા પ્રતિવર્તી એન્જિન કરતાં કેવી છે? વધારે છે. અપ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતા કોને કરતાં વધારે છે? પ્રતિવર્તી એન્જિન કરતાં. તો આ ધારણાને આધારે આપણે આગળ પ્રૂફ કરીશું. તો ચાલો જુઓ અહીંયા, N1 ગ્રેટર દેન NB આપણે કન્સિડર કરીશું, ધારીશું. તો ઇફિશિયન્સીનું સૂત્ર શું છે? વર્ક ડિવાઇડેડ બાય મેળવેલ ઉષ્મા. તો એન્જિન 1એ કેટલું વર્ક કર્યું છે? WA જેટલું વર્ક કર્યું છે. મેળવેલ ઉષ્મા Q1A છે અને ગુમાવેલ Q2 છે. તો એના ઉપરથી આપણે NA લખી શકું, ઈટા A બરાબર WA ડિવાઇડ બાય Q1A લખીશું, ઇફિશિયન્સી બરાબર છે. ઓકે, એ જ રીતે B માટે લખીશું NB બરાબર WB ડિવાઇડેડ બાય Q1B. NB બરાબર WB ડિવાઇડેડ બાય Q1B. ઓકે, ચાલો તો હવે આપણે ધાર્યું કે NA ગ્રેટર દેન NB બરાબર છે. NA ગ્રેટર દેન NB છે, તો WA ઓલ્સો ગ્રેટર દેન WB લખાય. ચલો, એના ઉપરથી WA માઇનસ WB બરાબર ગ્રેટર દેન 0. એનો તફાવત શું હશે? 0 કરતાં મોટો બરાબર છે. ક્લિયર છે? ઓકે, આ કઈ રીતે લખશું? આપણે આવું લખ્યું, WA માઇનસ WB, WA ગ્રેટર દેન WB બરાબર 0. તો WA ગ્રેટર દેન માઇનસ WB બરાબર ગ્રેટર દેન 0 લખાશે. WA માઇનસ WB બરાબર
WA માઇનસ WB ગ્રેટર દેન 0. બરાબર છે, આપણે 0ને અહીંયા લઈ લઈશું, ગ્રેટર દેન 0 કરી દઈશું. બરાબર ને, બરાબરની પેલી બાજુ લઈએ તો એ રીતે ગ્રેટર દેનને લઈ ગયા. ઓકે, જેને ઇક્વેશન નંબર 1 કહીશું. હવે આ જે બંને એન્જિનો છે, આ બંને જે એન્જિનો છે, હવે એ બંને એન્જિનોમાં જે આપણું ઇરિવર્સિબલ હતું એને એ જ દિશામાં રાખીએ, અને રિવર્સિબલ હતું એને રિવર્સિબલ બંને બાજુ કાર્ય કરે, ઉપરથી નીચે અને નીચેથી ઉપર. તો એને હું નીચેથી ઉપર એટલે કે ઊંધું ફેરવું. બરાબર છે, ઊંધું ફેરવું તો શું થશે? તો જુઓ, આ તો એમનું એમ એ Q1 એ જેટલી ઉષ્મા મેળવશે, ફરીથી કેટલી ગુમાવશે? Q2 એ જેટલી ગુમાવશે, W એ જેટલું કાર્ય કરશે, W એ જેટલું શું કરશે? કાર્ય કરશે. ક્લિયર છે એટલે બધાને? ચલો, હવે આ જુઓ ઠારણ વ્યવસ્થા છે. હવે આને ઊંધું ફેરવીએ છીએ T2. T2 કેવું છે? તો કે T1 ગ્રેટર દેન T2. T2 ઓછું છે T1 કરતાં, એટલે કે આ ઠંડુ છે અને પેલું ગરમ છે. માટે Q2 એ જેટલી ઉષ્મા આ જેટલી ગુમાવશે, આ એટલી ઉષ્મા મેળવશે. અને કંઈક કાર્ય કરવું પડે છે. શું કરવું પડે છે? કંઈક કાર્ય કરવું પડે છે. કાર્યનું સિમ્બોલ અહીંયા દર્શાવ્યું છે, ગ્રેટર દેન. બરાબર ને, કંઈક કાર્ય કરવું પડે છે. તો કેમ કાર્ય કરવું પડે? કારણ કે ક્લોસિયસ-કેપ્રોની જે કથન હતું એ શું કહે છે કે ઉષ્મા આપમેળે સ્વતંત્રપણે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં. માટે આપણે કંઈક કાર્ય કરવું પડશે. તો કાર્ય કર્યું અને આપણને મળ્યું Q1. આપણને જે ફરીથી બહાર ફેંકે છે ઉષ્મા એ Q1B છે. કેટલી છે? Q1B. ચલો, આટલે સુધી થઈ ગયું. હવે આ બંને એન્જિનોને હું એક સંયુક્ત એન્જિન તરીકે લઉં. શેના તરીકે લઉં? સંયુક્ત એન્જિન તરીકે લઉં. એટલે કે એક ઉપર અને એક નીચે. એક ઉપર જાય છે, એક નીચે આવે છે. બરાબર, ઇરિવર્સિબલ નીચે, રિવર્સિબલ ઉપર. ચલો, તો ટોટલ મળેલું કાર્યનું એક ઓપોઝિટ છે, તો W માઇનસ WB થાય. W માઇનસ WB ગ્રેટર દેન 0. W માઇનસ WB ગ્રેટર દેન 0 આપણે આગળ લખ્યું એમ. બરાબર, એવું આપણે આગળ લખ્યું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. W માઇનસ WB ગ્રેટર દેન 0 એટલે કે WA ઇઝ ગ્રેટર દેન WB. કોના ઉપરથી લખ્યું? આપણે લખ્યું આપણી ધારણા ઉપરથી. બરાબર છે. ચાલો, હવે અહીંયા છે WA માઇનસ WB. ચલો, તો WA માઇનસ WB છે, તો શું થશે? WA માઇનસ WB આપણને અહીંયા વર્ક મળ્યું, ટોટલ વર્ક બંનેને સંયુક્ત તરીકે લીધા ત્યારે. બરાબર છે. ઓકે, હવે જો WA એ WB કરતાં કેવું મોટું છે? કેવું છે? મોટું છે. કેવું છે? મોટું છે. અને WB WA કરતાં નાનું છે. બરાબર, તો એ કેવો જવાબ આવે છે? 0 કરતાં મોટો છે. ઓકે, ઓબ્વિયસલી છે. હવે આપણે સમજીએ કે આપણે શું લીધું હતું કે આ જેટલી ઉષ્મા ગુમાવે છે, આ જેટલી ઉષ્મા ગુમાવે છે એટલી જ ઉષ્મા બીજો પદાર્થ મેળવે છે. બરાબર, હવે એવું સમજી શકાય કે આ બંને સમાન છે અને આ પણ બંને કેવા છે? સમાન છે. ઓકે, એના માટે આપણે ત્રીજી આકૃતિ સમજીએ. લાસ્ટ વન, ફોર્થ. Q1A ઉષ્મા મેળવે છે. હવે આ બંને વચ્ચે હું કોઈ પણ પ્રકારની પરિસર આપતો નથી. આ જે Q1 Q2 છે, આ જેટલી ઉષ્મા મેળવે છે એટલી જ ગુમાવે છે ને એનાથી જ આ વર્ક કરે છે. બંનેના ગુમાવવાના ટેમ્પરેચર, ગુમાવેલી ઉષ્મા સમાન છે. આ જેટલી ગુમાવે છે આટલું મેળવે છે. હવે આખા એન્જિનને રિવર્સિબલ તરીકે લઈ લો તો Q1 માઇનસ Q1A. હવે અહીંયા જુઓ કે એવું તો શક્ય નથી ને કે જેટલી ઉષ્મા ગુમાવે. હવે આ કેટલી ઉષ્મા ગુમાવશે? આના ઉપર તો આપણે વર્ક કર્યું છે.
બરાબર ને? તો એ કંઈક ઉષ્મા ગુમાવશે, આટલી ઉષ્મા આ એન્જિન મેળવે છે. તો ક્યારે પણ Q1A માઇનસ Q1B કરીશું તો એ શું મળવું જોઈએ? ધન મળવું જોઈએ. એનો મતલબ એવો થાય કે આ ઉષ્માનો જથ્થો Q1 માઇનસ Q2 ઊંચા તાપમાનવાળા T1 વાળા ગરમ પદાર્થને પાછો આપે છે. તો એનો મતલબ એવો થયો કે જેટલી અહીંયા આપણને ઠંડાથી ગરમ તરફ આપણે કોઈ પણ પ્રકારની ઉર્જા ખર્ચતા જ નથી, બરાબર? તો એ તો શક્ય જ નથી, કારણ કે અહીંયા આપણે ક્લોસિયસ-કેપ્લોની ઇક્વેશન ખોટું પડે. માટે આપણી જે ધારણા હતી N1 ગ્રેટર દેન NB, એટલે કે N ઇરિવર્સિબલ ગ્રેટર દેન N રિવર્સિબલ, આ ધારણા શું થશે? ખોટી થશે. તો આપણી ધારણા સાચી શું છે? N ઇરિવર્સિબલ લેસ દેન N રિવર્સિબલ. ઓકે, તો આપણે આ ફિગર પરથી ડ્રો કર્યું, આપણી બુકમાં જે હતું એ પણ જોઈ લીધું. તમને આકૃતિથી ડ્રો કરીને સમજાવી શકતા હો તો એ પણ સમજાવી શકવાનું, અથવા ડિસ્ક્રિપ્ટિવ લખતા હો તો ડિસ્ક્રિપ્ટિવ લખી શકવાનું. ઓકે, ચલો આપણે કાર્નોટ એન્જિન આજે પૂરું કર્યું છે. આના પછી આપણે કાર્નોટ પ્રમેયની સાબિતી આપીશું. થેન્ક યુ.